ગુજરાત રાજ્યમાં હાલ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર એટલો બધો ફૂલી ફાલી રહ્યો છે કે કંઈ પણ કામ કરાવવું હોય તો લાંચ આપ્યા વગર થતું નથી. ભ્રષ્ટાચારી અધિકારીઓ સરકારી પગાર ઓછો પડી રહ્યો હોય તેમ કોઈ પણ કામ કરાવવાનું હોય તેમાંથી કટકી કરતા હોય છે. ત્યારે આજરોજ આવા જ એક મહિલા ભ્રષ્ટ અધિકારી ઝડપાયા છે. તો મળતી માહિતી મુજબ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળનું નિરીક્ષણ કરીને પ્લોટ ધારકોને નોટિસ ફટકારી હતી. જે બાદ પ્લોટ ધારકો વતી ગુજરાત એસીબીના ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યુટી કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી આપવા માટે પહેલા 4 લાખની માંગણી કરી હતી. જોકે થોડી રકઝકના અંતે 3 લાખ રૂપિયા આપવાની લાંચ નક્કી કરવામાં આવી હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમણે એસીબીને આ મામલે જાણ કરતા તેઓએ આ અધિકારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું અને નાયબ કલેક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તો 3 લાખના લાંચ કેસમાં અંકિતા ઓઝા સહિત 2ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે એસીબીની તપાસમાં અંકિતા બાબુલાલ ઓઝાનું બેંક લોકર મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા એસીબીએ મહેસાણાની બેંક ઓફ બરોડાના લોકરમાંથી સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને દાગીના મળી આવ્યા હતા. તો હાલ આ તમામ સોનું કબજે કરવામાં આવ્યું છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે નાયબ કલેક્ટર અંકિત ઓઝાએ અત્યાર સુધી નોકરીમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.